એક મંત્રીનું કામ હોય છે લોકોનો વિકાસ કરવાનું, લોકોના વિકાસ માટે કામો કરવાનું, પરંતુ હવે ભાજપના મંત્રીઓ, એમાં પણ ખાસ કરી અને આદિવાસી મંત્રીઓને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવામાં વધારે રસ હોય, ચેતર વસાવા વિશે બોલવામાં વધારે રસ હોય એવું લાગી રહ્યું છે. અને હવે આવા જ એક મંત્રી એટલે કે રમેશ કટારા દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જેને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપના મંત્રીઓમાં હાલ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની જે ચાહના વધી રહી છે, લોકો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને સાંભળવાનું પસંદ કરે છે, એ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને વિચારવા પણ મજબૂર થયા છે. અને હવે ભાજપના જેવા એક મંત્રી રમેશ કટારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમુક લોકો નીકળી પડ્યા છે. ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને સીધી જ કટાક્ષ ચેતર વસાવા પર કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે 2-3 વર્ષના નેતા થઈ અને અમને લોકોને ચેલેન્જ આપે છે. અમે લોકો 15 વર્ષથી સત્તામાં છે. અહીંયા અમે રમેશ કટારાને કહેવા માંગીએ છીએ કે તમે 15 વર્ષથી સત્તામાં છો, તમે પોતે જે વાત કહી રહ્યા છો, પરંતુ તમે કેટલો વિકાસ કર્યો, તમે લોકો માટે કેટલું કામ કર્યું એ પણ વિચારજો. કારણ કે તમે કદાચ કશું નથી કર્યું એટલે જે લોકો ચેતર વસાવા પાસે જાય છે. વધુમાં સૌપ્રથમ રમેશ કટારા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. આ વિકાસ થયેલો અને વિકાસ મોદી સાહેબે આપણને બધાને વિસ્તાર અંદર જે કામો કરેલા એના રથની સાથે સાથે આ યાદ કરવા માટે આવ્યા. કેમ કે આપણો આદિવાસી ઘણી વખતે ભૂલી જાય, આ કામ કરે આટલું બધું કર્યું તો એ ભૂલી જાય. મિત્રો, એનું યાદ કરવા માટે આ રથ લઈને આવ્યા છે. આ બાદ બીજા હમણાં ઘણા બીજા નવા નેતા થાય છે, એને વહાણ પડી જાય એટલે એને વહાણ પડતા ને મારા ભાઈ, એનું ખાસ કરીને કહેવા આવ્યા અમે. કેમ કે એ હમણાં ના આવેલા નેતા, હવે 2 વર્ષ ત્રણ થતા નહીં, અમારે તો 15 વર્ષ થાય તો અમને કોઈ આદિવાસી નેતા નહીં કહેતા. પેલા હમણાં ના આવેલા કંઈ રોડ નહીં બનાવ્યો, રસ્તો નહીં બનાવ્યો, જાજરું નહીં બનાવ્યું હોય, ગયા ઝોપડું નહીં હલાડ્યું હોય, કોઈ બાંધેડું નહીં કર્યા, કોઈ લગ્નમાં નહીં ગયા હોય ને એવા નેતા આયા. બિલિસ્તાન રાજ્ય બનાવવાનું, કઈ રાજ્ય બને? કેટલા રાજ્યની સંમતિ લેવી પડે રાજ્યપાલોની. હમણાં ગામમાંથી બીજું ગામ વિભાજન કરવું હોય તો કેટલું સંમતિ લેવી પડે, નથી લેવી પડે. વાત કરીએ કે હમણાં ઘરની અંદર આપણા ગોવિંદભાઈ કે આપણા આદિવાસી ભાઈ 3-4 દીકરા આવે તે જુદા થાય, તે લગ્ન થાય, જુદા પછી અલગ અલગ જમીનમાં જુદા થઈ જાય, પછી એમાં જુદા કરવા માટે જમીનનો ભાગ, બીજો ભાગ, બધો ભાગ પાડવા ગામ ભેગું કરવું પડે. તે પડો ગામના સરપંચને લીધા બાળે કરો, પણ આ પેલું બાંધડો કરો કે અહીંયા આપણે લાવીએ ભીલીતાન તો જમીન કાં હે, રાજ્ય ચલાવવા માટે ફંડ ફાળો જોઈએ કે નહીં જોઈએ? એટલે એમને કહેજો ભાઈ, રાજ્ય કઈ શક્યમાં મળે. આપણા ગુજરાત રાજ્ય ખોટું હે આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આ બધા મહાનુભાવો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કામ કરે અને કરતા આવ્યા. મિત્રો, અમે પણ કરતા આવ્યા અને એ કામ કરેલું તમને વર્ષે કેવા આવ્યા, અમે આ યાદ કરાવવા આવ્યા. મિત્રો, ઘણા લોકો વાતો કરે અમે આમ કરીશું, તેમ કરીશું, મોદી સાહેબ આમ કરે, ભાજપ સરકાર આમ કરે. તમારી સરકારો 60 વર્ષ સુધી રાજ કરી હતી. કોઈ આ બિરસા મુંડા ભગવાનને યાદ કર્યો? કોઈએ યાદ નથી કર્યો. આ મોદી સાહેબે ઉજાગર કરવા માટે તમારી વચ્ચે રોકલી રહ્યા. માનગઢની અંદર 1500 જેટલા આદિવાસી શહીદ થઈ ગયા. ગુરુ ગોવિંદે ત્યાં ધોણી જગાડી, ગામડે લોકોને જાગૃત કર્યા. મોદી સાહેબ આયા ત્યારથી માંડી અને બધાને લોકોને આદિવાસીને જાગૃત કર્યા. આ પાવાગઢની અંદર 600 વર્ષ પહેલા ધજા હમણાં ફરકાવી ને પાવાગઢની અંદર એવું મંદિર બનાવ્યું. આપણા બાપ દાદા બધા ડોડા ચડાવવા જતા હતા, આપણા વડીલો દોડજી ચડાવવા જતા હતા, માનતા કરતા હતા. જ્યાં પાવાગઢ મહાકાળી મંદિર અને અંબાજી 51 શક્તિપીઠ અલગ અલગ રાજ્યોમાં માતાજીના જે મંદિરો જે ડિઝાઇન વાળા એવા ડિઝાઇન વાળા ત્યાં બનાવીએ ને અલગ અલગ સંધ્યાકાળમાં પૂજા થાય. સવારમાં સવાર થાય. મિત્રો, સોમનાથ મંદિરે, મહાકાલેશ્વર મંદિરે, દરેક જગ્યા મોદી સાહેબે આવા ધામો બનાવીએ. ને આપણા વિસ્તારની અંદર રોડ રસ્તા નતા, કોઈ રોડ રસ્તા નતા, જોડેમાં ગાડીને લઈ જતા હતા. આપણી બેન ડિલિવરી થાય, કોઈ ઉંમરવાળો માણસ હોય દવાખાને લઈ જવું પડે તો કોઈ દવાખાને નહોતું. જંગલ વિસ્તારમાં રહેતા હતા. આપણે જંગલના પૂજારી હે, આપણી પ્રકૃતિ હે, આપણી ધરતી માતા હે, આપણું સંતાન હે. મિત્રો, આપણું પ્રકૃતિ કે પૂજન હે. મિત્રો, એટલા માટે તમને કહેવાય આપણે પણ બધા આદિવાસી સમાજમાં આદિવાસી કુળ એનું યાદ માટે બિરસા મુંડા ભગવાન આજે તમારી વચ્ચે રથ લઈને આવ્યા. મિત્રો, આવા નવા વીર પુરુષ મોદી સાહેબ આખી દુનિયામાં કામ કરી રહ્યા. મિત્રો,
એને આ કામ કર્યા તો આપણા આદિવાસી ભૂલી નથી ગયા, એને યાદ કરવા માટે આવ્યા તો મોદી સાહેબે આપણા આદિવાસી ખેતી કરે, મજૂરી કરે, રાત દિવસ ખેતી કરે, ખેતીમાં ઉપજ નહોતું થતું, આજે ખેતીમાં ખૂબ ઉપજ થાય મિત્રો. આજે પ્રકૃતિ ખેતી કરતો થઈ ગયો મારો આદિવાસી ભાઈ. અને ખેતીવાડીમાંથી, ટ્રાયબલમાંથી, અનેક યોજનામાંથી ટ્રેક્ટરની સહાય, ટાટરાપતિ, ખેડૂતને 24 કલાક વીજળી મળે. અને ત્યાં પહેલા અંધારા રહેતા હતા, કેરોસીનથી સમને બાળી ને આપણા દીકરા દીકરી ભણતા હતા, એવી પરિસ્થિતિથી પહેલા જવાનું 24 કલાક. આજે 5 મિનિટ લાઈટ જાય તો લાઈટ વાળાને ફોન કરે, લાઈટ જતી રહ્યું, લાઈટ જતી રહ્યું, આવી વાતો કરે. મેં તો મારા સરપંચને ફોન કરે, સરપંચ લાઈટ જતી રહ્યું. અરે સરપંચ તો સરપંચ શું કરે? સરપંચ સરપંચ ગામનો વિકાસ કરે, એ શું કરે? બસ સરપંચ અને ધારાસભ્ય રાતે ફોન આવે કે લાઈટ જતી રહ્યું, ઊંઘ નહીં આવતી, લાઈટ જતી રહ્યું, ઊંઘ નહીં. આ મોદી સાહેબ ની અંદર 24 કલાક ઉજ્જવલા અને જ્યોતિગામ યોજનામાંથી 24 કલાક વીજળી મળે મારા ભાઈ. આ એનો કેમ આવ્યા હતા? આ નર્મદા ડેમ માંથી લોકો વિરોધ કરતા હતા. આજે નર્મદાનું પાણી ઠેઠ કાઠિયાવાડ આપણા વિસ્તારની અંદર તળાવમાં, નદીઓમાં પાણી વાયતો કરી દીધું. આ કોને કર્યું મારા ભાઈ? આટલા વર્ષો સરકાર હતી, એ નથી કર્યું. આ લોકોની જે સરકાર નથી, પાછા એ સમજી લીધો, એમનું મૂળ નહીં. આ ઝાડ એટલું મોટું હોય ને, એને મૂળ કેટલા ઊંડે ઉતરી લે, ઠેઠ પતાળ સુધી મોઢો ઉતરે. એટલે આપણી પાર્ટીનો મૂળ તે દિલ્હી સુધી હે. આને તો દિલ્હી વાળી સરકાર મટી ગઈ હોય, દિલ્હીમાં સરકાર નહીં મળી એમ નહીં. એ તો અહીં 2-3 જણા ગુજરાતમાં હે મારા ભાઈ, ગીત ગાવા વાળા. કેમ કે વિરોધ કરવા તો જોઈએ ભાઈ, વિરોધ નહીં કરે તો મારી મજા નહીં આવે. કેમ કે વિરોધ કરે તો અમને આવડે, તો અમે પાછા ઊંઘી રહી જતા, ચાલો રહેવા દઈએ. એટલે એ વિરોધ કરવા વાળા વિરોધ કરવા જ દેવાનો મારા ભાઈ. કેમ? એ વિરોધ કરે, ગમે એટલો વિરોધ કરે, કઈ હાથી ને કરે, ગમે એટલે કૂતરો વાય તો બાહવા દેવાનો. હાથી બજારમાં નકળે તો કેટલો બધો કૂતરો વાહે, હાથી નકળું, હાથી નકળું, હાથી નકળું, બહાર નહીં વાંચતા. એટલે એ તો લોકો ગમે તો વોટ્સઅપમાં લખે, ફેસબુકમાં લખે, ગમે એટલું બખાણ કરે. કેમ કે એ લોકોના માણસ રોકીલા હે. એવા માણસો 24 કલાક ફેસબુકમાં, વોટ્સઅપમાં લોકો નેતાઓને ગાળી દેવાને, ભાઈ ગાળી દો કે ગમે એટલું, અમે તો રાત દિવસ કામ કરીએ, અમારો પરિશ્રમ કરીએ. આજે 5મી તારીખથી અંબાજીથી 7-8 દિવસ થવા કરે, અહીં આટલી આવી રહ્યા મિત્રો. કામ કરો, મહેનત કરો, ફળની આશા નહીં રાખો. ફળ તો ઓટોમેટિક મળવાનું જ છે, ઓટોમેટિક ભગવાન તમને ફળ આપશે મિત્રો, જરૂર ફળ આપશે. મહેનત કરો મિત્રો. આજે દેશના વડાપ્રધાન ખેડૂતોને કોણ યાદ કરતું હતું? ખેતી કરતા હતા. આજે નકલવાળા પૈસા, હાથ બહારની નકલવાળા પૈસા, બટન શબ્દ ને નકલવાળા પૈસા બેંકમાં પડી જાય. પડે કે નથી પડતા? નકલવાળા કાકા, નકલવાળા, હાથ બહારની નકલવાળા 6,000 રૂપિયા તમારા ખાતામાં પૈસા પડે. બધા ખાતર બિયારણ હાલે, બધું જે સિઝન પ્રમાણે હાલે, તો એ નકલવાળા પૈસા હાલે મોદી સાહેબ. નકલવાળા પૈસા એમ કે બેંકમાં લાઈન પડે લેવા, લાઈન પડે. પેલા બીજા કે લાઈનમાં ઉભું પડે. અરે મફતના પૈસા તો ઉભું પડે, એમાં વાંધો વળી, મફતના પૈસાથી ઉભું પડે. એવા આપણા વડીલો, ભાઈઓ, બહેનો અને મારા ભાઈ, કેમ કે આપણે ઉંમરવાળા માણસો ઘણા અહીંયા, ઉંમરવાળા 60-65 વર્ષ થઈ જાય તે વૈવારી રોટલા ને આલે. સોરા આજકાલના સોરા રોટલા જ ત્યાજતા. કેમ કે નવી વિવાદ, જેમ ઘરમાં કામ કરતા આવડતો નહીં, રોટલા આવડતા નહીં, કુવા પાણી ખેંચતા નહીં આવડતો, તો બટન શબ્દ પાણી ઘરમાં આવી જાય, એવી શકલીઓ મારા ભાઈ. એટલે પહેલા કુવામાં હતા, કુવામાં પાણી પડતા, પણ આજે સોરા રોટલા નહીં આવતા. મોદી સાહેબને ખબર હે કે આદિવાસીમાં કેવી પરિસ્થિતિ, ઘરડું માણસ થઈ જાય, ઉંમરવાળું થઈ જાય, દાદા દાદી થઈ જાય, તે સોરા રોટલા હાલતા નથી. એટલે અટલ પેન્શન યોજના દાખલ કરી અને મોદી સાહેબે ઉંમરવાળા પૈસા હિદ્દા નાખી દે. મેસેજ આવે, દાદો દાદી મેસેજ કે સોરાન કે મારા મોબાઈલમાં મેસેજ ભળ ને, મેસેજ આવી આવે, મોદી સાહેબના પૈસા પડી ગયા, ભળ કળકળ બે ડોહ ઉપડી ગયા લેવા લાવી ને સોરાન કે ને એના સોરાના પૈસા હાલે વાપરજે બેટા, સોપડા લાવજો કરી. પણ સોપડા ત્યાં હવે લાવવા પડતા નથી. કેમ કે પહેલા જમાનામાં ગામમાં નિશાળ નથી, ઓરડા નતા, સ્માર્ટ ક્લાસ બનાવી દીધા, 2 માળની નિશાળો દરેક ગામમાં. આદર્શવાળી યોજના આવે, છાત્રાલય, આશ્રમ શાળા, મેડિકલ કોલેજ, ગુરુ ગોવિંદ કોલેજ, બિરસા મુંડા યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, દરેક જગ્યાએ આપણી આ કોલેજો બનાવીને પ્રાથમિક શાળાના ઓરડા સરકારે પૂરેપૂરી ગામની અંદર સારી સગવડવાળી નિશાળ બનાવી અને કેટલ શેડ બનાવ્યા. બાથરૂમ એવામાં દીકરા દીકરી બાથરૂમ નહોતા પ્રાથમિક શાળાની અંદર, અને દીકરી લપસી જાય કે પેવર બ્લોક બધા બનાવેલા મિત્રો. આટલું બધું સરકાર કરે તોય લોકો ગણાવું દે. કેમ ગણું દે ભાઈ?
તમે અમારું શું ખોટું કર્યું, અમે તમારું શું ખોટું કર્યું? અમે તો રાત દિવસ કામ કરજે, મહેનત કરજે. ને હમણાં જ આ વરસાદ પડ્યો આખા ગુજરાતની અંદર, અમને થોડી ખબર, અમે 2 દાડા થાય મંત્રી બન્યા ને મારી પરીક્ષા લઈ નાખી. બોલો, 2 દાડા સાહેબ થાય, 2 દાડા થાય વરસાદ પડી ગયો. અમે તો શપથ વિધિ લીધી ને જબરજસ્ત વરસાદ પડ્યો. તમે પેલા ખેડૂતો ફોન કરે કે હું તો મંત્રી બન્યો ને તો શપથ વિધિ લઈને હવે બધા ગયા, હજુ તો લીધો નહીં પણ ગયા બેઠા ને ફોન આવ્યા, ખેડૂતોને આટલું નુકસાન થયું તો મંત્રી બની ગયા. જો તમે ખેડૂત મંત્રી બની ગયા, ખેડૂતોને પૈસા ક્યારે મળવાના? મેં કીધું આપો કમાઈ મિલી આવલા હતા. આપણી ખેતી સરકાર બિયારણ આલે, આપણું મહેનત કરીએ, આપણું ખેતર, અને નુકસાન થયું એટલે સર્વે થાય. આ અધિકારીઓ બધું બધા અધિકારી ગામડે ગામડે સર્વે કર્યું, કેટલી ડાંગર નુકસાન થયું, સોયાબીન નુકસાન કેટલું થયું, મગફળી કેટલું નુકસાન થયું, આટલું બધું સર્વે કરાવી. સર્વે કરતા તો વાર લાગે કે નહીં લાગે? પહેલા તો તરત જ પૈસા નાખી દો, તરત જ નાખી દો. હવે ભાઈ બજેટ મંજૂર કરવું પડે, સરકારની રજૂઆત કરવી પડે. મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા અમે, સાહેબ અમે તો રાત દાડો હોવા નહીં દેતા, પેલા ફોન કરી કરે. હું તો પછી મારા કેબિનેટ મંત્રી જીતું વઘાડી પાસે ગયા, મેં સાહેબ હવે આ તો કંઈક કરવું પડે. તો પેલા ફોન કરે. કેમ કે મને પેકેજ આલો, અમને રાહત આલો, અમારું નુકસાન થયું. પછી અમે એક બેઠક તાત્કાલિક મુખ્યમંત્રી સાહેબે બોલાવી અને હવે કયો નિર્ણય લેવાય, ખેડૂતોને કઈ રાહત અપાય. ભૂપેન્દ્ર પટેલ સાહેબે એમ કીધું કે આપણે નહીં પિયત વેને આલવાને ને પિયત વેને બધાને સરખા ભાગે બધાને જે નુકસાન થયું હોય, જે નીચેથી રૂપિયા આવે એ પ્રમાણે આપણે પેકેજ જાહેર કરવાનું હે. કેટલા કર્યા? 10,000 કરોડ કર્યા. 10,000 કરોડ રૂપિયા કર્યા સરકારે. હવે બધા ખાતા નકલવાળા પૈસા નાખે ને એ બધા નાખી દેવાના. પછી હું ખોટો કરો મારો ભાઈ. એટલે આવું કામ કર્યું. આના રથને હાથે હાથે આયા ગીત ગાવા આવ્યા બધા. આયે કેવું જ પડે ને બાબા, તમે ભૂલી ગયો, બીજા હાથે પડી ગયો. એટલે એમ કીધો કે તમે તમારા ગામની અંદર કયો વિકાસ કર્યો? તમે બુબુ કરો, આપણે કોઈ બુબુ કરતા નહીં. મારો કાર્યકર્તા કોરોના રોગમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે પોતાનો જીવ જોખમમાં મેલીને ડોક્ટરોથી માંડી અને બધા જ સેવા કરવા લાગી ગયા. કઈ નહીં, જે થવાનું મરી જવાનું થાય, પણ આપણે લોકોને બચાવવાનું કામ કરીએ. મોદી સાહેબે ઠેક વેક્સિન આપીને, બધા ડોક્ટરો વેક્સિન આપીને આ જીવ બચાવવાનું કામ કર્યું. હમણાં એક્સિડન્ટ થાય તો 108 ફોન કરી દે, આવી જો ફટાક દે. આવી સરકારે મિત્રો આ વેક્સિનમાં સુધા બધા આવીને જીવ બચાવ્યો. અને મોદી સાહેબે તે વખતે ઘણા એકબીજાને ત્યાં જઈ નહીં શકીએ, કોરોના આવ્યો બધું મોઢું બધું બાળી શકે, મોઢું બાંધી દીધા, કોઈ આંખે કોઈ ઓળખાઈ નથી, એકબીજાને ઘરમાં ઓળખી નહીં શકે એવી પરિસ્થિતિ હતી. દાણા સુધા મટી ગયા હતા. દાણા મટી ગયા, દાણા કहाँ લાવે? આ આઈજી સાહેબ અહીં નોકરી કરી જાયેલા, ડીએસપી સાહેબ આજે મંત્રી બની ગયા, પણ અહીં ડીએસપી હતા ને એમને ખાતું મળ્યું અન્નપૂર્ણા હતા. આ કુબેર ભંડાર કહેવાય. આ ભંડાર મોફત દાણા આલે હમણાં, એક ઘેર બાકી નહીં. રેશન કેડે થી બધા આખા વિસ્તારમાં બદન રેશન કેડે, બદન મફત દાણા મળે કે નહીં મળતા? આયા સાહેબ દાણા આલે ભાઈ. હું તમને કહેવા, આ મંત્રી સાહેબ દાણા આલે સાહેબ, ખૂટવા જ નહીં દીધા, બદન આલજો. આપણી પબ્લિક ને બદન પાળવાનું હોય, પણ પેલા હવેણા વાળા અને જુદા વાળા થઈ જાય. એટલે અહીંયા જુગે મિત્ર આવવાના નહીં, પણ આપણા લોકોને ગુમરાહ કરે. અમારે તો રાજસ્થાનમાં હે એક બાપ પાર્ટી પેલો હો ના સાહેબ રાજકુમાર રોજ કરી નવો હમણાં તો બાપ પાર્ટી ઉભી કરી. ઈ તઈ વાળો રાજ્ય માંગે, અહીં વાળા રાજ્ય માંગે. હવે કરવાનું કીધું, હવે અહીં વાળાના લેવાનું કે પેલા તઈ વાળાના લેવાનું? એટલે બધા લડાવા જ રહેવાના. એટલે કઈ મેળ પડવાનું નહીં. આપણી સરકાર આપણા મા બાપ છે મિત્રો. આ મોદી સાહેબ ઘણો બધો દીકરીઓ માટે કન્યાકળી મહોત્સવ છે, ઠેઠ સાયકલ થી માંડીને તો બધા લાભ લેવા આપણે બધા જાણીએ છીએ. ઘણી બધી યોજના છે, તમે મારે વાકેફ કરવા જેવું નથી, પણ તમે આ યોજના કદાચ ભૂલી ગયા એમ કરીને યાદ કરવા મિત્રો. બીજે જો નહીં અને જવા જેવું નહીં, કેમ કે આપણી સરકાર આપણે મજબૂત રહીએ. આપણે આદિવાસી, અમે પણ આદિવાસી. અને આ રથયાત્રા આજે આ ઇતિહાસ ભેદ મોદી સાહેબે ખોલ્યો. આ લોકોને કોઈ આ ભેદ ખોલતા આવડ્યું નથી, પણ અમારે તઈ સુધી આવી જાય. ગામડે તમારે તઈ વાળા બોલાવે કે અમારે તઈ વાળા 2 ઓગણ આવે તો બોલાવે લે પાછા, અહીંયા બોલાવે તો પાછા અમારે તઈ ઝઘડો ગાલી હાલી પાછા નાહી જાય. મેં કીધું વેતે તઈ નાહી ગયા ડેડિયાપાડા બાજુ, આપણે તો કાયમ 24 કલાક રહેવાનું. તમારે અમુક કામ કરવાનું, પેલા તઈ વાળા થોડા કામ કરવા આવવાના.
રોડ રસ્તા હોય, પાણી હે, બોર હે, કૂવો હે, કોઈ પણ ગમે તે કામ તો અમે જ કરવાના મિત્રો. એટલે આપણી પાર્ટી, આપણી સરકારનું કામ કરવાના. અને આપણા જે આખા ગુજરાતની અંદર એટલો બધો વિકાસ થઈ રહ્યો હોય, એટલો બધો વિકાસ થઈ, તો પરિસ્થિતિ આવે, કુદરત છે ભાઈ, કુદરત ક્યારે સોનાવી આવે કંઈ નક્કી નહીં કહેવાય મિત્રો. એટલા માટે સંધ્યાકાળ થઈ ગઈ, રોટલા ખાવાનો પણ ટાઈમ થઈ ગયો, બહેનોને પણ રોટલા કાઢવાનો, દૂધ કાઢવાનો પણ સમય થઈ ગયો હોય. કેમ કે અહીંયા પાછું પશુપાલન મારી કાન ખાતું હોય, એટલે ગાયો ભેંસો બધું હોય. કેમ કે હવે બધા ડેરીઓ સલાડતા હોય, તે ડેરીઓ મૂક્યો તે ડાયરેક્ટ ધિરણ કરવા આલી દેવાનું હોય. સરકારે પરિપત્ર કરી દેવાનો કે જે ડેરી સલાડે પોતે ધિરણ પણ કરી શકે, અને પોતે ગાય રાખે, ભેંસ રાખે, બધું પણ દૂધ કાઢતા આવડતું એવું જોઈએ. ઘણી બહેનોને આપણા ઘરની અંદર દીકરાને પરણાય છે, દૂધ કાઢતા નહીં આવડે એ ઉપતિ થાય. એટલે દૂધ કાઢતા પહેલું વિચારી લાવશો. કેમ કે આપણા ઘરમાં આપણે એના પરથી, કેમ કે વેસાતું દૂધ લાવજે, આ લાવજે, તો ઘર તો કાઢતા આવડવું જોઈએ. મહેનત કરો તો જ ફળ મળે. અને વહેલું 4 વાગે ઉઠવું પડે. મારે ત્યાં કેટલા 10 ભેહો હોય અને 20 ગાયો હોય, બકરો ઉદે, પણ આપણે બધા ખેડૂત છે. હું એ જાતે હોળ આખું, હાળ સોપું, બધું જ કરું. પણ આ તે ભાગ્યમાં આ મારા પિતાજી ધારાસભ્ય હતા અને 2012માં ટિકિટ માંગી. આ બારિયા સાહેબ અને આમના પિતાશ્રી આપણે મોહનસિંહ દાદા તે વખતના એના મિત્ર હતા. તે વખતે એ મારું પરિવાર આખું જ ગુજરી ગયું. મારી મા ગુજરી ગઈ, મારા પિતાજી ગુજરી ગયા, મારી પોઈ ગુજરી ગઈ, દાદી ગુજરી ગયા, બધા કે 4-5 મારી બેન ગુજરી ગઈ, બધા. પછી મોદી સાહેબ કે ટિકિટ આલો. મેં કીધું સાહેબ આવો એકલો રહ્યો, મારા બાપેને પેટલે એકલો જ હતો ને લોકો તો અમારે તો ગુંડા ફાયરિંગો ધડ 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 કોંગ્રેસ વાળા કરે, આના કઈ પટાવી નાખે. મેં કીધું હું ટિકિટ માંગતો નથી. મોદી સાહેબે કીધું કે માંગો, એવું જરૂર નથી, આપણે હઈએ. મોદી સાહેબ આ જુદા 2012 થી સલંગ આ ગાડી ચાલતી શ્રી હજુ સુધી બ્રેક થયો નથી. કેમ કે આપણે કામ કરીએ, નાના માણસને હાથી રહીને કામ કરીએ મિત્રો. એટલે તે વખતને ખૂબ કામ કરેલું, પરિશ્રમ કરેલો, એનું આજે ફળ મળ્યું મિત્રો. એટલે તમને કહું, તમે પણ આપણા વિસ્તાર અંદર જે કોઈ હરમ રાખવાની નહીં. અમે મંત્રી, હું કાર્યકર્તા છું, હું મંત્રી કે ધારાસભ્યને એક નાના કાર્યકર્તા તરીકે તમારી વચ્ચેના બરંડા સાહેબ ને બધા જ મહાનુભાવો કાર્યકર્તા તરીકે નાના મોટા કામ કરો અને તમારી પડખેરી અને બધા જ કામ કરો મિત્રો. પણ આપણી સરકાર હે, આ સરકાર આપણને બધો જ લાભ આલવાની. 2047 ની અંદર સપનું સાકાર કરવાનું આખા દેશમાં સત્તા મોદી સાહેબે 2047 સુધી આ એમનું એક મન સપનું, આ દેશને મહાસત્તા મેળવવા જઈ રહી છે. ત્યારે સાથ અને સહકાર, એકતા નગર, અહીંયા એકતા નગર આપણે એક થઈને જીવવું પડે ને એક થઈને રહેવું પડે. આપણી પાર્ટી, આપણો દેશ છે મિત્રો. હર હંમેશા રાત દિવસ કામ કરી છીએ. અને આજે ખૂબ આટલી સંધ્યાકાળમાં ભાઈઓ બહેનો વડીલો બધા જ ભેગા થયા. બધાને કદાચ મારાથી ભૂલ થઈ ગઈ તો બધા રામ 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 રામ. ખૂબ ખૂબ આભાર. અહીંયા રમેશ કટારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે અમને લોકોને કોઈ આદિવાસી નેતા નથી કહેતું, પરંતુ આ લોકો કે જે કામ નથી કર્યા, હજુ સુધી કોઈ કામ નથી કર્યું, એમને આદિવાસી નેતા કહી રહ્યા છે. નેતા આવ્યા એવી વાત કરી રહ્યા છે. અહીંયા અમે રમેશ કટારાને એવું કહેવા માંગીએ છીએ કે ચેતર વસાવાને 2-3 વર્ષ થયા છતાં તેમને લોકો આદિવાસી નેતા કહે છે, કારણ કે તેઓ લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અને તમે 15 વર્ષથી માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નો નથી સાંભળ્યા અને પોતાની જ વાત કરી છે. વધુમાં અહીંયા તેઓ કહેતા જોવા મળ્યા કે તમારી સરકાર 60 વર્ષથી રાજ કરતી તો કોઈએ પણ ભગવાન બિરસા મુંડાને યાદ નતા કર્યા. અહીંયા રમેશ કટારાને અમે એવું કહેવા માંગીએ છીએ કે છેલ્લા 30-35 વર્ષથી ગુજરાતમાં ભાજપનું જ રાજ છે. કોઈ પણ પાર્ટી અહીંયા આવી અને રાજ નથી કરીને ગઈ. એટલે તમે જે વાત કરી રહ્યા છો કે 60 વર્ષથી રાજ કરી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ ચેતર વસાવા વિશે બોલતા બોલતા ખબર નહીં ક્યાં પહોંચી ગયા અને કોના વિશે બોલવા માંડ્યા હોય, પરંતુ એવું એક શબ્દ એમના દ્વારા કહેવામાં આવ્યો કે 60 વર્ષથી રાજ કરી રહ્યા છે. એમને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારી જ સરકાર છે અને તમારો જ રાજ છે, પરંતુ તમે ભગવાન બિરસા મુંડાને યાદ નતા કર્યા કદાચ. એટલે હવે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની ચાહના વધે છે, એટલે હવે તમે રથ લઈને નીકળો છો. વધુમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી લોકો, આદિવાસી લોકો એમને ચાહના આપી રહ્યા છે, પરંતુ એમને એટલા માટે કહી રહ્યા છે કારણ કે તમે લોકોએ કશું જ નથી કર્યું. એકવાર તમારા વિસ્તારની મુલાકાત લેજો, તમારા વિસ્તારમાં તમે કેટલું કામ કર્યું એ જોજો. વધુમાં તેઓ કહેતા જોવા મળ્યા કે ખેડૂતો આજકાલ પ્રાકૃતિક ખેતી કરવા માંડી ગયા છે. પહેલા ગુજરાતની પરિસ્થિતિ જોવો મંત્રી સાહેબ કે ગુજરાતમાં ખેડૂતો હાલ કેટલો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો તંત્ર સામે કેટલો અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ વધુમાં કહેતા જોવા મળ્યા કે આજે નર્મદા નદીનું પાણી દરેક જગ્યાએ પહોંચે છે, સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે.
નર્મદામાં આટલો વિકાસ કરવામાં આવ્યો અને ચેતર વસાવા તો પણ વિરોધ કરે છે. એમને અમે એવું કહેવા માંગીએ છીએ કે ચેતર વસાવા એટલા માટે વિરોધ કરે છે કારણ કે ત્યાંથી એ લોકોને એટલે કે આદિવાસી લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. એમની જળ જમીન અને જંગલને લઈ અને તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તમે આદિવાસી નેતા થઈ અને ક્યાંક ને ક્યાંક તમે તંત્રમાં છો, તમે મંત્રી છો, એટલે એમના વિશે બોલવું પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા લોકો માટે પણ બોલવાનું રાખો. નહીં તો હવે આગામી સમયમાં 2027 વધારે દૂર નથી, ચૂંટણી આવી રહી છે. તમારા વિસ્તારમાં ચેતર વસાવા પણ આવી રહ્યા છે અને એમને ક્યાંક ને ક્યાંક લોકો એમને સાંભળવા પણ જાય છે અને એમને ચાહના પણ મળી રહી છે. એટલે તમારું મંત્રી પદ ક્યાંક ને ક્યાંક હવે રહેશે કે નહીં એ વાતનું પણ કદાચ વિચાર કરજો અને તમારા લોકો માટે બોલવાનું ચાલુ રાખશો અને શરૂ કરશો તો સારું રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.